કાલ મને સવાલ પૂછતેલા તે આ વિડીયો જરૂર દેખજો. તમે એક વારમાં સમજ નહીં પડે 10 વારી દેખજો, પણ દેખજો જરૂર તમે આ વિડીયો. કાલ તમે આદિવાસીના બારામાં પૂછતેલા. આદિવાસીનો શબ્દનો અર્થ શું થાય? આદિનો મતલબ શરૂઆત, આરંભ, અને વાસીનો મતલબ રહેવાસી. કેવી રીતે ભારત દેશમાં મનખોની શરૂઆત કોને કરી? આદિવાસીઓએ કરી, આપણા પૂર્વજોએ કરી. રહેવાનો આરંભ કર્યો. અને કેરી થા રીરા કેરી થા નહીં તે બી કોઈ માલમ નહીં મળે. આદિકાલથી રીરા કોણ કેરીના આખો ગ્રુપ જેરી વિજ્ઞાનિકી મનખોની આપણે દેખવાનું શરૂ કર્યું. મનખો કાં છે તે તીનમાં ભારતમાં પહેલેથી રહેવાસી હતા આદિવાસી ભાઈઓ આપણા, કે તીની હારું તીના આદિવાસી કહેતા, પહેલેથી રહેવાસી હતા. શરૂઆત મનખોની શરૂઆત કોને કરી? ભારતમાં આદિવાસીઓએ કરી. આદિવાસીઓએ રહેવાનું શરૂઆત આરંભ કર્યો. અને મૂળ માલિક તે કેવી રીતે પહેલેથી ભારતમાં રહેવાસી હતા તે ભારત દેશ કોનો કહેવાયો? આપણે આદિવાસીઓનો કહેવાયો. અને તમે ભગવાન દેખવા જાય, ભગવાન કાં છે ધારી લીધો આપણે જોવા જાય, એમ મને કહેતું તે ભજાવ તમે જોવા. આપણે ભગવાન બી ના સંસારથી જોડાયેલો છે. ભાથી ભૂમિ એટલે આની ધરતી પર જેટલું બી વસ્તુ છે એમાં દેખજો તમને ભગવાન દેખાય, એની ભૂમિમાં દેખજો. પણ કરુણા પ્રેમ ધ્યાનથી દેખજો ત્યારે તમને દેખાય. ગથી ગગન આકાશમાં તમે દેખજો, તમને આકાશમાં ભગવાન દેખાય. અને વથી વાયુ, આપણે વાયુમાં પવનમાં દેખજો, તમને પવનમાં ભગવાન દેખાય. અને આથી અગ્નિ, અગ્નિમાં સૂરજની કિરણોમાં તમે ભગવાન દેખો, તમને સૂરજની કિરણોમાં અગ્નિમાં ભગવાન દેખાય. નથી નીર, પાણીમાં ભગવાન દેખો, તમને પાણીમાં દેખાય. તમે જોવજો. અને તમે કીધું રામ એની બહેનને જોવા વનવાસ હું લેવા ગયો, તે તમે પહેલી વાર તે તમને ખબર નહીં મળે. રામ માતા સીતાને નહીં લઈ ગયો, માતા સીતા રામને હાથે ગઈ. માતા સીતાએ કીધું હું બી વનવાસ આવું. અને રામે માતા કેકઈની આજ્ઞાનો પાલન કર્યો, તેના વસનનો પાલન કર્યો. કેમ કે માતા કેકઈએ તેના પતિ દશરથને વસન આલેલું, જે હું ગમે તેવું માંગુ તે તું મને આલજે. તે માતા કેકઈએ એવું માંગ્યું કે 14 વર્ષ રામ વનવાસ જાય અને ભારતને તેના સોરાને રાજો બનાવે તેની હારું. અને રામ ખુશી ખુશી ગયો વનવાસ. તે આજકાલના તમાર થો તે એક 500 ભાઈ થઈને એક માનો પેટનો ખાડો નહીં પૂરાય, માને ભોજન નહીં તમે આલી શકો. પણ ખાલી એક બોલ ભલે જન્મદાતા માની હતી, પણ તેના પિતાની બીજી પત્ની હતી, પણ તો બી તેનું કીધું માન્યું રામે અને વનવાસ ગયો. અને માતા સીતાનો હરણ કર્યો રાવણે, તો બી તેને સજા મળી રાવણને. તેઓ ભલે તેના પાપનો તેનો પ્રાયશ્ચિત તેને મળ્યો ખરો. અને તમુકો મન તન માતાજી હું લેવા કે તે આજ મારી મમતા કહેવાય. મન બધા મનખો મારામાં મમતા દેખે, કેમ કે હું બધાને અસલ માર્ગ બતાડું, અસલ વાત બતાડું. અને કોઈ બી દુઃખ સુખમાં હોય તેનાનો સાથ દઉં અને તેનાનો ઉપાય કરું. ગમે તે તેના ગમે એમ કરીને પણ તેનાને હું અસલ હદારું. તેની હારું મને માનો દરજ્જો મળ્યો માતાજી કે. હા. અને પ્રકૃતિના પૂજક કહેવાય. કેમ પ્રકૃતિના પૂજક કહેવાય આદિવાસી? તે તમુકો કે આદિવાસી પ્રકૃતિના પૂજક, તે આદિવાસી પ્રકૃતિના પૂજક, તે પ્રકૃતિના પૂજક છે, પણ તમને એનો મતલબ માલમ નહીં મળે. પ્રકૃતિના પૂજક એટલે આ પૂરા સંસારના પૂજક આપવું કહેવાય. જેટલું એના સંસારમાં વસ્તુ છે, 5 તત્વ આપણે, અને આ પૂરું જેટલું બી ના ચાંદ, સૂરજ, તારા, ગ્રહ, એમાં પૂરો પવન, હવા પૂરું આવી ગયું. એમાં પૂરું જેટલું બી આપણું મહેસૂસ કરી શકીએ, હવાથી આંખોથી દેખી શકીએ કે પૂરું એના સંસારમાં જેટલું બી છે એટલાના આપણું પૂજક કહેવાય. આ સંસારમાં પૂરા દેવી દેવતા બી જોડાયેલા છે એના સંસારથી, ભગવાન બી પોતે એના સંસારથી જોડાયેલા છે. તો તમને ખબર પડી ગઈ, પ્રકૃતિના પૂજક એટલે ભગવાન બી આપણા પૂજક કહેવાય. ભગવાન, કેમ કે ભગવાન બી ને પ્રકૃતિથી પૂરા 33 કોટી દેવી દેવતા બી ના પ્રકૃતિના જોડાયેલા છે. તેની હારો આપણે પૂજા, પ્રકૃતિની પૂજા કરી, ભગવાનની પૂજા કરી જાણ, પૂરા દેવી દેવતાની પૂજા કરી. હા. અને આદિવાસી નો કોઈ ધર્મ નહીં મળે, તે ખરી વાત, કોઈ ધર્મ નહીં મળે. કેમ કે આદિવાસીઓની કાંતા કેરીની શરૂઆત થઈ તે બી માલમ નહીં પડે. પણ એ પૂજા પૂરા ધર્મ છે, કઈ પૂરા ધર્મની બધા પૂરા વૈજ્ઞાનિકની ચર્ચા કરી લીધી કાંતા શરૂઆત થઈ, પણ આદિવાસીઓની કોઈ શરૂઆત નહીં મળે. અનાદિ કાલથી ભારતમાં રહેવાસી હતા. તેની હારું કે આદિવાસીઓનો કોઈ ધર્મ નહીં મળે. આદિવાસી આ જલ જંગલને પૂજતા આયા, તે પૂજીરા. અને આ પ્રકૃતિના પૂજક છે, તે આ પ્રકૃતિના પૂજક. આપણું પ્રકૃતિની પૂજા કરી જાણ, પૂરા 33 કોટી દેવી દેવતાની પૂજા કરી. ભગવાન બી
એના પૂરા દેવતા પૂરા ભગવાન બી એના સંસારથી જોડાયેલા છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ સદાશિવ દેવોનો દેવ મહાદેવ બી ને પ્રકૃતિથી જોડાયેલો છે. ત્યાં વિડીયો તમને અસર લાગ્યો હોય, કદાચ તમારા મનમાં થાય કે આ સાચી વાત છે, તે આઈડીને ફોલો કરો અને વિડીયો શેર કરો. અને તમને ગલત સાબિત થતો હોય તે કોમેન્ટ કરીને જરૂર કરજો. મારા આદિવાસી ભાઈ બહેનોને જય જોહાર, જય માતાજી.